અવકાશ ઉપર સૌપ્રથમ ઉપગ્રહ મોકલવાની શરૂઆત કોણે અને ક્યારે કરી? આમ તો અવકાશમાં ઉપગ્રહ મોકલવાની શરૂઆત સોવિયત સંઘ દ્વારા થઈ હતી. સોવિયત સંઘ એટલે આજનું રશિયા. ઓકે, એટલે પહેલો ઉપગ્રહ મોકલનાર દેશ હતો રશિયા. હવે આ રશિયાએ 1957માં પહેલો ઉપગ્રહ ઉપર મોકલ્યો, જેનું નામ હતું સ્પુટનિક 1. અગેન સ્પુટનિક 1. આનું વજન જુઓ ને તો 84 કિલો. કેટલું? 84 કિલો. અને 84 કિલોનો ઉપગ્રહ પૃથ્વીની ફરતે એક રાઉન્ડ પૂરું કરતા લગભગ 96 મિનિટનો સમય લાગતો. 96 મિનિટ એટલે તમે સમજી શકો 1.5 કલાકથી વધારે સમયમાં એ આખી પૃથ્વીને ફરતે ગોળ ફરી જતો. હવે રશિયાએ તો સૌથી પહેલો ઉપગ્રહ મોકલી દીધો, એટલે દુનિયામાં તો એના નામનો ડંકો વાગી ગયો. હવે તમને ખબર છે, સાથે અમેરિકા તો અમેરિકા છે, તો કેમ કે એ તો શક્તિશાળી દેશમાં નામ આવશે. તો હવે એણે પણ શું કર્યું, પાછળ 3.5 મહિના પછી એણે પણ એક ઉપગ્રહ મોકલ્યો, અને એ દુનિયાનો બીજો ઉપગ્રહ. એનું નામ હતું એક્સપ્લોરર 1. અગેન એક્સપ્લોરર 1. પણ એનું વેઇટ માત્ર 14 કિલો. અને એ જો પૃથ્વીની ફરતે રાઉન્ડ પૂરો કરે ને તો 114 મિનિટનો સમય લાગતો. એટલે 2 કલાક પણ પૂરો સમય ના લેતો અને પૃથ્વીની ફરતે ગોળ રાઉન્ડ પૂરું કરતો. એટલે આમ જોઈએ તો શરૂઆત થઈ હતી પહેલી રશિયા અને ત્યારબાદ અમેરિકા. આ બંને તો 1957-58 થી લગભગ અડકો દડકો રમતા હતા, સમજો. અને ભારતે શરૂઆત કરી 1975 થી. ક્યારથી? 1975 થી.